સુરત ગ્રામ્ય વિસ્તારમાં ધર્માંતરણની પ્રવૃત્તિને લઈને હિન્દુ સંગઠનો અને આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। કામરેજના ડુંગરી ગામે કથિત રીતે થઈ રહેલી ધર્માંતરણની પ્રવૃત્તિઓ અટકાવવા માટે આજે આદિવાસી સમાજ અને વિવિધ હિન્દુ સંગઠનોના અગ્રણીઓ મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા। કામરેજ તાલુકાનું ડુંગરી ગામ હાલ ધર્માંતરણના મુદ્દાને લઈને ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે। સ્થાનિક સ્તરે ચાલતી ગેરકાયદેસર ધર્માંતરણની પ્રવૃત્તિઓ સામે હિન્દુ સંગઠનો અને આદિવાસી સમાજે મોરચો માંડ્યો છે। આરોપ છે કે વિસ્તારના એક શખ્સ દ્વારા પ્રલોભન અથવા અન્ય રીતે 25 જેટલા હળપતિ અને આદિવાસી સમાજના લોકોને ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત કરી દેવામાં આવ્યા છે। આ ઘટનાની જાણ થતાં જ આદિવાસી સમાજના અગ્રણીઓ અને હિન્દુ સંગઠનો સક્રિય થયા હતા અને આજે એક મહત્વની બેઠક યોજીને આ પ્રવૃત્તિને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી। આ મામલે માત્ર વિરોધ જ નહીં, પરંતુ કાયદાકીય પગલાં લેવા માટે પણ ઉગ્ર માંગ કરવામાં આવી છે। અગ્રણીઓ દ્વારા સુરત જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા (SP) ને રૂબરૂ મળીને એક વિસ્તૃત આવેદનપત્ર સોંપવામાં આવ્યું છે। આવેદનમાં માંગ કરવામાં આવી છે કે ગરીબ અને ભોળા આદિવાસી લોકોને નિશાન બનાવી ધર્માંતરણ કરાવનાર મુખ્ય શખ્સ સામે તાત્કાલિક ધોરણે કડક અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી પ્રવૃત્તિઓ પર રોક લગાવી શકાય। હવે જોવાનું એ રહેશે કે આવેદનપત્ર આપ્યા બાદ વહીવટી તંત્ર અને સુરત ગ્રામ્ય પોલીસ આ ધર્માંતરણ કરાવનાર શખ્સ સામે કેવા પગલાં ભરે છે અને ડુંગરી ગામ સહિત આસપાસના વિસ્તારોમાં શાંતિ જાળવવા માટે શું કાર્યવાહી કરવામાં આવે છે। જગદીશ ભરવાડ, ન્યૂઝ 14 કામરેજ। જી, તમારું નામ અને મારું નામ મુકેશભાઈ રાઠોડ છે, પૂર્વ દંડક છું, સુરત જિલ્લા પંચાયત। આજે જ્યારે આદિવાસી સમાજ માટે ધર્મ પરિવર્તનની જે મુહિમ ચાલે છે એના માટે બધા આદિવાસી સમાજ ભાઈઓને ભેગા કર્યા હતા અને જે આ મુહિમ ચલાવે છે એને અહીંયાથી જ અમે સ્ટોપ કરાવવા માંગીએ છીએ, કેમ કે આનાથી આપણા અધિકાર અને હકનું ખનન થાય છે અને ભારત સરકાર જે આપણને બધા અધિકારો આપ્યા છે એ નાશ પામે છે। તો બધા ભાઈઓને ગેરમાર્ગે ન દોરાય અને આપણો જે પરંપરાગત જે સંસ્કૃતિ છે આદિવાસી સમાજની એ જળવાઈ રહે એ હેતુ માટે બધાને ભેગા કરી અને બધાને માર્ગદર્શન આપવામાં આવ્યું છે। આ બાબતે તમે કાયદેસરની કોઈ કાર્યવાહી કરી છે? આ માટે આપણા SP સાહેબ અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર પર આપવામાં આવેલું છે। તો અમારી એક આદિવાસી સમાજની માંગણી છે કે આ લોકો પર જે આ કૃત્યમાં સામેલ છે એ લોકો પર કાયદેસર કાર્યવાહી થાય અને આ પ્રવૃત્તિ અહીંથી અટકી જાય એવી માંગણી કરીએ છીએ। જી, આપનું નામ અને પરિચય? હા, અશ્વિન ચીખલિયા, હું ધર્મ જાગરણમાં કામ કરું છું। આજરોજ આ ડુંગરાની ઘટનાને લઈને મારે એટલું જ કહેવું છે કે અહીં ગરીબ આદિવાસી હળપતિ સમાજના ભોળા લોકોને લોભ લાલચ આપી અને ગેરકાયદેસર રીતે, ખોટી રીતે ગુજરાત સરકારના ધર્માંતરણના કાયદાનો ભંગ કરી અને 25 જેટલા પરિવારને ખ્રિસ્તી બનાવ્યા છે। આ ખ્રિસ્તી બનાવવાનું ષડયંત્ર જે વ્યક્તિ અહીંયા આવીને ચલાવે છે એ આજુબાજુના ગામોમાં પણ આવા પ્રવૃત્તિ કરી રહ્યો છે। તો એની સામે સરકારે ધર્માંતરણના કાયદા હેઠળ કાર્યવાહી કરી અને સખત રીતે એને તાત્કાલિક ધોરણે જેલમાં નાખવો જોઈએ અને એને સજા કરવી જોઈએ એવી અમારી ખાસ માંગણી છે।